એટલે છૈયામાં થોડીક કાળજીપૂર્વક ઓલું કરવું પડે. 3 દવા તો દુકાનેથી મેં લીધી હતી અને એક દવાનો જે મેં ઉપયોગ કર્યો હતો ને એ મારી રીતે કર્યો હતો. પણ કારણ કે સક્સેસ જાય તો કહેવાય. આપણે ખેડૂતની ઘોડે કે કોઈ વેપારીને, આપણે ખેડૂતને કહેવાનું હોય, કોઈ વેપારીને નથી કહેવાનું. વેપારી તો આ કેમ સિઝન આવે ને ફલાણું સાટો ને ફલાણું ઢાંકણો ને ઢીકડું કરો ને ઓલું કરો ને લોકડું કરો ને એમાં ખેડૂત બધા દોડ્યા જાય. પણ એવું નથી કરવાનું. પણ કોઈ પણ વ્યક્તિ આ સૈયાની અંદર ટ્રીટમેન્ટ કરશે ને તો સહયો વયો જાહે, પણ એને એટલું કાળજીપૂર્વક રાખવો પડશે ને કે એની અંદર મેં ટ્રેક્ટર પહેલાં તો ચલાવ્યું નહોતું. આ બધો સહયો જ છે, આખા ખેતરમાં સહયો હતો. આની અંદર આપણે કોઈ જાતની ટ્રેક્ટરની ટ્રીટમેન્ટ કરી નહોતી. પણ તે પછી પાછું ટ્રેક્ટરે હાંક્યું છે અંદર, પારે નથી હાંક્યું, ખાલી જોવા માટે કે હવે આ ઉગે છે કે નથી ઉગતો. એને આપણે 15 દિવસ થઈ ગયા, હજી ક્યાંય એક પણ ગાંઠ દેખાતી નથી. અને જે ગાંઠું અંદર દેખાય છે ને એ ગાંઠું બધી આપણને નોર્મલ જોવા મળે છે કે આખી હળી ગઈ છે એમ. પણ દવા પાઇન અને ઉનાળામાં જ આપણે આ કાઢ્યો છે. અને 10 દિન 10 દીએ પાણ મૂકવાનું ને 10 દિન 10 દીએ પાયા રાખવાનું. આ 2 વસ્તુ આપણે કરી. દવાએ આપણે 10 દિન 10 દીએ સાઈટી હતી. આપણે 2.5 વીઘામાં 16,000 રૂપિયાની દવા થઈ હતી. પણ એ તો થોડીક આપણી બેદરકારીના કારણે, નકર સસ્તામાંય પતી જાય. પણ એની ટ્રીટમેન્ટ એ પ્રમાણે કરો ને તો લ્યો આ રીતનું છે.